આ સંસારની અંદર કોઈનું નથી। સાચી વાત છે અને સત્ય વાત છે, જે આપણી સાથે રહેવાવાળા આપણને ઓળખી શકતા નહીં હોય। અને આ કળિયુગ છે, માટે કોઈનું નથી। મનુષ્ય તો એક જાતનું ઘમંડી, જૂઠું અને વિશ્વાસઘાતી છે। કોઈ દિવસ મનુષ્ય ઉપર તો વિશ્વાસ નહીં કરવાનો, પોતાના ઉપર તો કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવાનો। મારા અનુભવથી કહું છું કે કોઈ પણ સમય પોતાના ઉપર કોઈને વિશ્વાસ નહીં કરવાનો। આ કલિયુગમાં કોઈનું નથી। જ્યારે પોતાના ઘાવ આપે છે ત્યારે એ રૂંઝાતા નથી અને એ ભૂલાતા પણ નથી, અને હંમેશાને માટે ઘાવ રહી જાય છે। માટે ઠક્કર ખાધી હશે ને ખબર છે, પણ ઠક્કર નહીં ખાધી હશે તો કોઈ પણ સમય પોતાના લોકો પર ભરોસો નહીં કરવાનો। આ કલિયુગ છે ભાઈ, આ કલિયુગમાં કોઈ પર ભરોસો નહીં કરવાનો। એક જ વ્યક્તિ ઉપર ભરોસો કરવાનો, જેણે તમને અને મને બનાવ્યા છે, અને એ વિશ્વાસઘાતી નથી, નિસ્વાર્થ છે, ના ઘમંડી છે, ના ઈર્ષાળુ છે, ના નિંદા ઠઠ્ઠાવાળો છે। એ વિશ્વાસ યોગ્ય છે, અને એ જ્યારે આપણે રડીએ છીએ તો આપણી સાથે રડે છે, ને જ્યારે આપણે હસીએ છીએ તો આપણી સાથે હસે છે। એ આપણનો બનાવનાર પરમેશ્વર, એના સિવાય કોઈ ઉપર ભરોસો રાખવો નહીં અને કોઈ ઉપર વિશ્વાસ કરવો નહીં। એ આપણને તારે છે, એ આપણને રખવાલી કરે છે, એ આપણી ચિંતા કરે છે, અને એ આપણી કાળજી કરે છે। અને જૂઠા વાયદો ક્યારે કરતો નથી। એ સત્ય બોલે છે અને કરીને બતાવે છે, અને કહે છે કે હું તને ચીકણા કાદવમાંથી ખેંચી લાવીશ અને હું તારા પગને ખડક ઉપર રોપીશ। અને એ કહે છે કે મારી ઈચ્છા પ્રમાણે તમે કોઈ કરી શકતા નથી। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજથી કોઈ પણ સમયે કોઈ વ્યક્તિ પર પોતાનું, આપણે સાથે ઊંઘવાવાળી વ્યક્તિ પણ આપણને ધોકો ક્યારે આપીને જતો રહે ને, એ કોઈને ખબર નથી। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું કહું છું મારા અનુભવથી, આજથી કોઈ પર ભરોસો ના કરો। એક પર ભરોસો કરો, જેણે તમને અને મને બનાવ્યા છે। એ આપણને તારશે ને, એ આપણને ગાળશે ને, એ આપણી રખવાલી કરશે। એના સિવાય કોઈ માયકાલાલ નથી જે આપણી રખવાલી કરી શકે, કે કોઈ આપણા વાયદા પૂરા કરી શકે, કે કોઈ આપણી ખ્વાહિશો પૂરી કરી શકે। એવો કોઈ વ્યક્તિ નથી। એ જ છે સિર્ફ એક ને એક, જેણે તમને અને મને બનાવ્યા છે। એ જ છે વિશ્વાસ યોગ્ય, એટલે મસીહા યેસુ મસીહ સિવાય બીજો કોઈ વ્યક્તિ નથી કે તમને સાથ આપે ને સાચો પ્રેમ કરી શકે। અને સાચો પ્રેમ એના સિવાય કોઈ આપી પણ નહીં શકે। એનામાં કોઈ કપટ નથી, કંઈ ઘમંડ નથી, કંઈ જ નથી ઈર્ષા। એ એકદમ નિષ્કલંક મેમના છે, એનામાં કોઈ પાપ નથી। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રેમ કરો તો એને કરો, બીજા કોઈને ના કરો।